હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું વલ્વ્યુલર હાર્ટ ડિસીઝ વિશે. વલ્વ્યુલર હાર્ટ ડિસીઝ, વલ્વ્યુલર મતલબ કે વોલ્વ. હાર્ટની અંદર જે વાલ્વ આવેલા છે એ વોલ્વની અંદર કોઈ પણ કોમ્પ્લિકેશન યા કોઈ પ્રોબ્લેમ્સ અરાઇઝ થવાના કારણે ડિસીઝ કન્ડિશન જ્યારે કોઈ અરાઇઝ થાય એના વિશે આપણે જોઈશું. હાર્ટની અંદર મેઇનલી કેટલા વોલ્વ આવેલા છે ઓલરેડી વી હેવ આઈડિયા અબાઉટ ધેટ. વોટ ઇઝ વલ્વ્યુલર હાર્ટ ડિસીઝ, કે વલ્વ્યુલર હાર્ટ ડિસીઝ શું છે? હાર્ટ વોલ્વ ડિસીઝ occur when your heart's valve do not work with should. હાર્ટ વોલ્વ ડિસીઝ જે છે એ ક્યારે અરાઇઝ થાય? તો જ્યારે જે હાર્ટના વોલ જે છે એ પ્રોપર વર્ક ના કરી શકે જે રીતે થવું જોઈએ એ રીતે, કે ક્લોઝ નહીં થાય, પ્રોપર બેકફ્લો થશે. તો આવા બધા કારણોના કારણે હાર્ટની વોલની જે ડિસીઝ કન્ડિશન જે છે એ અરાઇઝ થતી જોવા મળે છે. હાઉ ડુ હાર્ટ વોલ વર્ક? Maintain the blood flow through your heart. The four heart valves make sure that blood always flow freely in forward direction and that there is no backward leakage. So આપણને ખબર છે કે હાર્ટના જે વોલ છે એ વોલના થ્રુ જે બ્લડનું ડાયરેક્શન જે છે એ કેવું થતું હોય, ફોરવર્ડ ડાયરેક્શનની અંદર. બેકવર્ડ ડાયરેક્શન અથવા તો લીકેજ જે છે એ નથી થતું. બટ ઇન કેસ કોઈ પણ કોમ્પ્લિકેશનના કારણે જો એ જે ડાયરેક્શન જે છે એની અંદર ચેન્જીસ જોવા મળે, બ્લડનું જે છે બેકફ્લો જોવા મળે, બ્લડ લીકેજ થતું જોવા મળે, તો બહુ બધા કોમ્પ્લિકેશન જે છે એ અરાઇઝ થતા હોય છે. પલ્મોનરી વોલ, હાર્ટમાં આપણને ખબર છે મેઇનલી કેટલા વોલ આવેલા છે. સો હિયર see it's a pulmonary valve, aortic valve, tricuspid valve and mitral valve or bicuspid valve. So any disease of this valve are called as a valvular heart disease. valvular heart disease કોને કહીશું? તો આ ચાર જે વાલ્વ છે હાર્ટની અંદર એમાંથી કોઈ પણ વાલ્વની અંદર ડિસીઝ કન્ડિશન અરાઇઝ થાય તો એને આપણે કહીશું વલ્વ્યુલર હાર્ટ ડિસીઝ. હાર્ટ વોલ્વ, પલ્મોનરી વોલ્વ, દેન આયોટિક વોલ્વ, ટ્રાઇકસ્પિડ વોલ્વ એન્ડ મિટ્રલ વોલ્વ. સો લેફ્ટ એટ્રિયમ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે છે મિટ્રલ વોલ્વ એન્ડ રાઇટ એટ્રિયમ એન્ડ રાઇટ વેન્ટ્રિકલ્સની વચ્ચે જોવા મળશે ટ્રાઇકસ્પિડ વોલ્વ. ટાઈપ્સ ઓફ વોલ્વ ડિસીઝ, એટલે કે જે વોલ્વ ડિસીઝ જે છે એના ટાઈપ્સ કયા કયા છે? તો ફર્સ્ટ છે સ્ટીનોસિસ અને સેકન્ડ છે રીગર્જિટેશન. સ્ટીનોસિસ જે છે એ કોને કહીશું આપણે? તો જે હાર્ટ જે છે એ હાર્ટનો નોર્મલ જે ફ્લો જે છે એ જવામાં કોમ્પ્લિકેશન અરાઇઝ થાય બિકોઝ ઓફ ધેટ વોટ? બિકોઝ ઓફ નેરોઈંગ, કે સપોઝ કોઈ કારણસર હાર્ટ વોલ જે છે થિકેન્ડ થઈ જાય, થિકનેસ, જેના કારણે શું જોવા મળે આપણને? નેરોડ જોવા મળે. તો એ જે નેરોઈંગ જે છે એને આપણે શું કહીશું? સ્ટીનોસિસ. તો નેરોઈંગને આપણે કહીએ કે સ્ટીનોસિસ. તો આ જે વોલ જે છે ડઝન્ટ ઓપન ઓલ ધી વે, નોટ ઇનફ બ્લડ પાસીસ થ્રુ. હવે જેટલા પ્રમાણમાં જે વોલ જે છે એ ઓપન થવો જોઈએ એટલો ઓપન ના થાય, તો એ ઓપન નહીં થાય તો જેના કારણે શું થશે? જે પ્રમાણમાં જેટલો બ્લડ ફ્લો ફોરવર્ડ ડાયરેક્શનની અંદર ઉપરથી કે નીચે જે બ્લડ ફ્લો આવે છે એ બ્લડ ફ્લો જે છે એ ઇનફ નહીં હોય, એ પ્રોપર બ્લડ ફ્લો પાસ નહીં થાય, તો એને આપણે કહીશું સ્ટીનોસિસ. ઇન શોર્ટ કે નેરો થઈ જવાના કારણે બ્લડ ફ્લો જે છે એ પ્રોપર પાસ નહીં થાય. સેકન્ડ ઇટ્સ રીગર્જિટેશન.
રિગર્જિટેશન, અધરવાઇઝ એને કહીશું બીજું ઇન્કોમ્પિટન્સ. રિગર્જિટેશન ક્યારે જોવા મળે? તો કોઈ પણ વોલ જે છે એ વોલ જે ઓપન થાય તે ઓપન પ્રોપરલી ના થાય, કે ડઝ નોટ ક્લોઝ ઓલ ધ વે, સો લીક્સ બેકવર્ડ. હવે આ જે બંધ થવું જોઈએ વોલ એ બંધ નહીં થાય પ્રોપર, તો એના કારણે શું થશે કે થોડા અમાઉન્ટમાં બ્લડ નીચે જશે પણ ઉપર બી જશે, એટલે કે લીકેજ થશે, બેકફ્લો જશે. એને આપણે કહીશું રિગર્જિટેશન. તો જ્યારે પલ્મોનરી વોલની અંદર કે પછી મિટ્રલ વોલની અંદર મિટ્રલ વોલ જે છે એ નેરોડ થઈ જાય તો એને કહીશું આપણે મિટ્રલ સ્ટીનોસિસ. રિગર્જિટેશન થવું તો મિટ્રલ વોલ જે છે એ કમ્પ્લીટ ક્લોઝ ના થાય અને બેકવર્ડ બેકફ્લો જાય તો એને આપણે કહી શકીએ કે મિટ્રલ વોલ્વ રિગર્જિટેશન. વલ્વ્યુલર સ્ટીનોસિસ. તો સ્ટીનોસિસ આપણે જોઈ લીધું કે ધ વોલ ઓપનિંગ નેરોઝ, જે વોલનું જે ઓપનિંગ જે છે એ કેવું થઈ જાય? નેરો. ધ વોલ વિલ ફ્લેટ મે બીકમ ફ્યુઝડ ઓર થિકન્ડ ધેટ વોલ કેન નોટ ઓપન ફ્રીલી એન્ડ ઓબ્સ્ટ્રક્ટ ધી નોર્મલ બ્લડ ફ્લો. તો ઇનિશિયલી જ્યારે વલ્વ્યુલર સ્ટીનોસિસ થાય તો સ્ટીનોસિસના કારણે જેટલા અમાઉન્ટમાં જે વોલ જે છે એ નેરોડ થઈ જશે, એનું ઓપનિંગ બરાબર નહીં થાય, તો એ થવાના કારણે ગ્રેજ્યુઅલી શું થશે? જે હાર્ટની અંદર જે વર્કલોડ જે છે એ વધી જશે. માયોકાર્ડિયમની અંદર આપણને શું જોવા મળશે? ડાયલેશન, માયોકાર્ડિયલ એન્ડ આ બધી કન્ડિશનના કારણે હાર્ટ ફેલર બી થઈ શકે છે. નેક્સ્ટ છે વલ્વ્યુલર રિગર્જિટેશન. રિગર્જિટેશન આપણે જોયું કે લીકેજ ઓર બેકફ્લો ઓફ બ્લડ રિઝલ્ટ ફ્રોમ ઇનકમ્પ્લીટ ક્લોઝર ઓફ ધી વોલ. જે વોલ જે છે એનું પ્રોપર અમાઉન્ટમાં ઇનકમ્પ્લીટ જે ક્લોઝર જે છે તો એ ક્લોઝરના કારણે બ્લડ ફ્લો જે છે એ બેક જશે, લીકેજ થશે. તો એ કન્ડિશનને આપણે કહીશું વલ્વ્યુલર રિગર્જિટેશન. વોલ્વ જે છે એનું રિગર્જિટેશન થવું, જેના કારણે આપણને શું જોવા મળે? વેન્ટ્રિક્યુલર ડાયલેશન એન્ડ હાઇપરટ્રોફી જોવા મળશે એન્ડ ઇટ્સ ઓલ્સો ઇવેન્ચ્યુઅલી લીડ ટુ હાર્ટ ફેલર. વલ્વ્યુલર હાર્ટ ડિસીઝ કે કઈ કઈ હાર્ટ ડિસીઝ છે? તો મેઇનલી આપણે જોયું કે સ્ટીનોસિસ અને બીજું શું જોવા મળશે? કે રિગર્જિટેશન. તો ડિફરન્ટ વોલની અંદર ડિફરન્ટ હાર્ટ ડિસીઝ આપણને અહીંયા જોવા મળશે. મિટ્રલ સ્ટીનોસિસ. મિટ્રલ વોલ જે છે એ જ્યારે નેરોડ થઈ જાય તો એને કહીશું મિટ્રલ સ્ટીનોસિસ. બેકફ્લો જોવા મળે તો એને કહીશું મિટ્રલ રિગર્જિટેશન. હવે આયોટિક વોલની અંદર સેમ, આયોટિક વોલ જે છે એ નેરોડ થઈ જાય, આયોટિક સ્ટીનોસિસ, આયોટિક રિગર્જિટેશન. ધેન ટ્રાઇકસ્પિડ સ્ટીનોસિસ, ટ્રાઇકસ્પિડ રિગર્જિટેશન, પલ્મોનરી સ્ટીનોસિસ એન્ડ પલ્મોનરી રિગર્જિટેશન. તો હાર્ટની અંદર જે 4 વોલ છે એ 4 વોલની અંદર ડિફરન્ટ સ્ટીનોસિસ અથવા તો રિગર્જિટેશન જોવા મળે તો એ કન્ડિશનના અકોર્ડિંગ એને નામ આપવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી વલ્વ્યુલર હાર્ટ ડિસીઝ. ડીપલી આપણે 1 બાય 1 હવે જોઈશું હાર્ટના જે ડિફરન્ટ વોલ છે એ વોલના રિલેટેડ ડિસીઝ કન્ડિશન વિશે.